હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો. અમે પણ મજામાં છીએ. ફરી એકવાર બ્લોગ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ અત્યારે શિહોરી માના ડુંગરે ચડવા. થાકી નીકળી દીધું. અમારા મેડમ તો થાકી ગયા છે. થોડાક દાદરા ચડ્યા ને તો થાકી ગયા છે. લથડી આવો તો ના આવે. બહુ મજા આવી. હાસું ખોટું? હા ભાઈ, શું જોશે? ડુંગરો ચડવાની મજા આવી. શું પીશો? એ દર્શન કરવા ઉપર ડુંગરા ચડાની છે. ભાઈ જો ફ્રૂટી લઈ લીધી છે. મિત્રો, શિહોરીમાંનો ડુંગરો એ અડધે સુધી ચડી જશે. એવી હવે થોડોક બાકી રહી ગયો છે. અમારા મેડમ જો થાકી ગયા છે. દાદરો ચડીને દીધું થાકી ગઈ તું. અમારા દેવાનજીબા નીચે નથી થાક્યા. હજી જો એક ચડે છે ને અમારા મેડમ હજી થાકી ગયા છે. મિત્રો, બહુ મજા આવે ડુંગરો ચડવાની. તમે બહુ થાકી ગઈ લાગે. હજી આપણે તો ડુંગર ઉપરથી નજારો તો કેવો મસ્ત દેખાય છે. આ જૂનું શિહોર છે. જૂનું શિહોર કહેવાય છે. કારણ કે તડકાના હિસાબે બહુ અત્યારે રિઝલ્ટ નથી આવતું બરોબર. હાલો મિત્રો, અમે ઠેઠ હવે શિહોરીમાંના ડુંગરા ઉપર ચડી ગયા છે. તો હવે શ્રીફળ વધારવાનું આવી ગયું છે. તો કે શ્રીફળ હું વધેરી નાખું. તમે કીધું સારું તું વધેરી નાખ. તો શ્રીફળ વધારાઈ જાય પછી અમે તમને દર્શન કરવા ઉપર ઠેઠ લઈ જઈશું. તો વિડીયો મિસ ન કરતા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, શ્રીફળ વધારાઈ ગયું છે અને હવે અમે ઉપર જઈએ છીએ. શું પીશો? હાલો ભાઈ. મિત્રો, અમે અત્યારે ચડી ગયા છે શિહોરી માનો ડુંગરો. ઠેઠ ચડી ગયા. માતાજીના મંદિરના દર્શન કર્યા શિહોરી માના. અમે પણ તમને પણ દર્શન કરાવું. વિડીયોમાં બના રહેજો. ચાલો મિત્રો. યુગ સિંહને જોવે છે, દર્શન કરે છે કે આવડો મોટો સિંહ પહેલી વાર જોયો. પહેલા આવ્યા હતા મિત્ર, પણ તારે યુગ બહુ નાનો એવો હતો. તારે દર્શન કરવા લાવ્યા હતા. આ બીજી વખત અમે આવ્યા દર્શન કરવા. કેમ સાની મળી ગઈ? હા, હા, એ ડુંગરો છે તરસિંગડાનો. ના, ખોડિયારમાંનું મંદિર છે તરસિંગડાનો. ના મિત્રો, કોઈ ગયા હોય તો જરૂર કોમેન્ટ કરજો. ના, શિવ ખોડિયારમાંનું મંદિર છે. ના પણ મજા આવે. ચોમાસામાં બહુ મજા આવે. આખો ડુંગરો લીલો છમ હોય ડુંગરોના. અમે એકવાર ગયા હતા, બહુ મજા આવે. તો મિત્રો, અમે ડુંગરો ચડીને અત્યારે છે ને બેઠા છે. કેમ એમ બે ગઈ? હે, કેમ એમ બે ગઈ? કે ખરી? હે, બોલ તો ખરી. અમારા બેન છે ને રીસાન બેસી જશે. ફૂલે રીસાણા એ નથી ખબર, પણ રિહાન બેસી જશે. રામ નામ રીસાન બેઠે ને તો ડુંગરે મૂકીને વહી જાવ છે ને. ભલે પછી આયના રહેતી
ડુંગરાને બહુ મજા આવે છે. હા ને દીદુને મુક્તિ આવી છે ને, તોફાન બહુ કરે છે ને, મારે છે તને, અમારા ભાઈને બહુ મારે છે ઈ. એટલે એને આઈને મુક્તિ થવાની છે. એ તો દાદરા ઉતરતો હતો તો ઓલા ભાઈએ મને તો હાથમાં બે ફોક્સ પકડાઈ દીધા કે જાતા હોય તો હારવલ લેતા હતા જો વલ હોય તો જો ફોક્સ લઈને હેઠો ઉતર્યો છું, ઠેઠથી લઈને હેઠો ઉતર્યો છું. આપણે ખાલી ખાલી ઉતરવું એ કરતા હારવલ પકડતા જાય સમજ્યા. ડુંગરો ચડીને ભૂખ લાગી તે તીખી દાળ ખાય છે અમારી બેન ને. ભાઈ તું શું કરે છે? નાની ટમેટાની ટોપલી ખાય છે કે ડુંગરો ચડી ઉતરીને ભૂખ લાગી કે નાસ્તો કરવા બેઠી જાય છે. અમારા મેડમની ફેવરેટ વસ્તુ છે કઈ છે? ક્રેન્ચી વેફર છે. મિત્રો મજા આવે પણ મને પણ ક્રેન્ચી વેફર જ ભાવે છે. તો તમને શું ભાવે એ જરૂર કહેજો ને કોમેન્ટમાં લખજો. મંદિર છે. મિત્રો હવે દર્શન કરી લીધા છે, હવે અમે આવી છીએ ઘેરે. હવે જો હળવે હળવે દાદરા ઉતરવી છે. હાલો મિત્રો, જય શ્રી રામ. વિડીયોમાં બના રહેજો, વિડીયો મિસ ન કરતા. હાલો મિત્રો, અમે તો ડુંગરો ચડીને પાછા આવી ગયા છે અને રાત્રે બહુ મોડું થઈ ગયું છે, 8 સવા 8 જેવું થઈ ગયું છે. તો ભૂખ પણ બહુ લાગી હતી. તમે તો ઘેરે નહીં જાવ, સીધો ડાયરેક્ટ આપણે ભાજી ખાવા વહી જવી. તો તમે જો દેવાંશીબેનને ભૂખ લાગી ગઈ એટલે સીધા અમે ભાજી ખાવા આવી ગયા છીએ. અમારા મહાવીરવાળાની 1 નંબરની ભાજી બને છે. મિત્રો તમે પણ ક્યારેક ખાવા આવજો, મહાવીર પાવ ભાજી. તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલ નવી છે એટલે પ્લીઝ અમને થોડો સપોર્ટ દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જય શ્રી રામ. હવે નવા વિડીયોમાં ફરીથી મળીશું. બાય બાય.